તમે આદિવાસી સમાજ માટે જે સમાજમાં આ બધા કાર્યમાં જોડાણા, તો એની પાછળનો શું વિચાર હતો અને એની પાછળ શું કારણ હતું? બહુ સરસ તમારો ક્વેશ્ચન છે. હવે હું જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે મેં મારી સમાજની અંદર એક દૂષણ જોયેલું છે કે ધોરણ 10માં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ફેલ થઈ જતા હોય છે. તો ધોરણ 10માં વિદ્યાર્થી ફેલ થઈ જાય ને તો એ નાની મોટી કામ કરવાની શરૂઆત કરી દેતા હોય છે. 5-7 હજારના પગારમાં ચડી જતા હોય છે. ત્યારે એને ખૂબ મજા આવતી હોય કે ભાઈ ફરવા મળતું હોય, કામ કરવા મળતું હોય, એવું ફીલ થતું હોય કે હું આઝાદ છું, મારી જાતે વર્ક કરી શકું છું. પણ 5-7 વર્ષ પછી જ્યારે એની ઉપર જવાબદારી આવે છે, એની પોતાની જવાબદારી આવે છે, ત્યારે તેને ગિલ્ટી ફીલ થતી હોય છે કે હું ભણો હોત તો સારું હતું. એ બીજી ટ્રાય, ત્રીજી ટ્રાય દઈને પાસ થઈ શકતા હતા, આગળ એજ્યુકેશન મેળવી શકતા હતા, પણ એને ત્યાંથી હાર માનીને નાના મોટા કામની શરૂઆત કરી લીધી હોય છે. તો મને એક એવો વિચાર આવ્યો કે સૌથી પહેલા તો મારે આ દૂષણને દૂર કરવું છે.